અમરેલીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા જ સફાઈ મુદ્દે મધરાત્રે વિવાદ સર્જાયો છે. ચિત્તલ રોડ, અખાડા સામે ટાવર રોડ અને લાઇબ્રેરી રોડ પર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળતા રોષ ફેલાયો છે. નગરપાલિકા સદસ્યોએ જાણ કરતા મહિલા પ્રમુખ વૈશાલી માંગરોળિયા અડધી રાત્રે સ્થળ પર દોડી ગયા હતા. મહિલા પ્રમુખે સ્થળ પર પહોંચી જાતે વિડીયો ઉતારી ચીફ ઓફિસરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. મંત્રી કૌશિક વેકરિયાને ટેલિફોનિક રજૂઆત કરી ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સૂચનાનું પાલન ન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સીએમ અને રાજ્યપાલના કાર્યક્રમો પહેલા સફાઈ વ્યવસ્થાને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. બોલો, આ બધું અમારે કહેવાનું ન હોય. સુપરવિઝન થતું હોય ને, સુપરવિઝન કરીને હાથે બધું આ સોલ્વ કરી નાખવાનું હોય. અમારે આ સૂચનાઓ આપવાની જ ન હોય. સુપરવાઇઝરો શું કામ હોય? અને તો અમને તો પૂછતા નથી અધિકારીઓને, કઈ બારોબાર બધા ડિસિઝન લેવાઈ જાય છે. તો સુપરવિઝન નામે ઝીરો. હકીકતે હવે છે ને આમ જો જણાની થોડું આખું ઉતરે મારો નંબર તમે લઈ લ્યો અને નેક્સ્ટ ટાઈમ જ્યારે ન્યાય બધા કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ એવું કરતા હોય ને એટલે મને ડાયરેક્ટ તમે ફોન કરજો અને હું ડાયરેક્ટ ચેકિંગ માં આવી જઈશ. હું હારવાર કેવું તમને કે તમારો જે લોકલ સ્ટાફ છે એ ઘણો સારો છે, પણ આ જે ટોળા આવે છે ને એ લોકો ખાલી હાવેણા લઈને. હલો કૌશિકભાઈ, જય સ્વામિનારાયણ. અત્યારે હું આ રૂટ જે છે આપણે સીએમ સાહેબ નો એમાં હું નીકળી છું, પણ જોઈએ ને એવી સફાઈ એક કોઈ કર્મચારીનું સુપરવિઝન નથી થયું અને ચીફ સાહેબે કઈ સરખા જવાબ નથી આપતા. તો હવે અમે એને કઈ સૂચના આપીએ? આપણે સૂચના પ્રમુખ તરીકે આપી દો સ્ટ્રિક્ટલી જ આપું છું તો એ લોકોને કઈ અસર થતી જ નથી, કોઈ જાતની અસર નથી થતી. કયો રૂટ છે? આપણે અત્યારે હું છું અખાડો છે ને એની સામેની બાજુ છું, બેક સાઈડ જે સીએમ સાહેબ નો આમ તો રૂટ જ છે. અને ત્યાં આખા અમરેલીના પોસ્ટર જે કાઢેલા છે ને એના ઢગલા અહીંયા કરેલા છે અને એની સ્થિતિમાં છે. બધા ઝાડ બધા પેલા થયા હોય ત્યારે એ બધા એમનેમ છે, એનું કઈ ક્લીનિંગ નથી થયું. અને આપણે રવિભાઈ જે એક છે સભ્ય, એને 15 દિવસ પહેલા એની કમ્પ્લેન કરેલી, પણ તોય એનું કઈ નિરાકરણ આ લોકો લાવતા નથી. અમારી જાણ વગર ગમે અહીંયા ટ્રાન્સફર બધું થઈ જાય છે, એની કઈ જાણ અમને થતી નથી. અને જે એસઆઈ ને બધા સુપરવાઇઝરો છે એને અમે ગમે એ ભાષામાં સૂચના આપીએ તો એ કઈ એની અસર થતી નથી, અમારી અસર નથી થતી. તો શું કરવાનું? હા બસ એમ. હેલો કમિશનર સર, નમસ્કાર. હું અમરેલી થી વૈશાલી માંગરોળિયા બોલું છું. હું અત્યારે આપણે જે સીએમ સાહેબ નો રૂટ છે અખાડા પાસેનો ને બધું, ત્યાં હું ચેકિંગ માં નીકળી છું, સરપ્રાઈઝ ચેકિંગમાં. પણ ત્યાં સ્થિતિ એટલી ખરાબ છે ને કે વાત પૂછો માં તમે. આપણે કાલે જ તમે સૂચના આપી કે રૂટમાં બધા જે વધારાનું જે ઝાડ ઉગ્યા હોય એ બધું, અને જે બેનરો જે કાઢ્યા છે ને એ બધા અહીંયા ઢગલો કરાયો છે અને એની કોઈ હજી સફાઈ થઈ નથી. મને એકવાર આપ ફોટોગ્રાફ્સ પણ મોકલજો એના સાથે. હા, હું કાલે સવારમાં પણ ત્યાં આવવાનો છું. અને કાલે આપણે હું તમારી સાથે કોઈ અધિકારી વગર તમને હું રૂટ બતાવીશ કે તમે જોવો કઈ રીતના સફાઈ છે. એમ તમને તો હું જે ક્લીન વિસ્તાર છે ને એ જ બધા બતાવશે. હું કાલે પણ એકવાર ફરી આપું, એના માટે જ હું 12મી તારીખે રાખેલું હતું કે મારે પોતે પણ જોવાનું રહેશે. ના, અત્યારે જો મેં કૌશિકભાઈ ને કોલ કર્યો, મેં તો ત્યાં અધિકારીઓ અને સુપરવાઇઝરો જે સફાઈ કર્મચારી સુપરવાઇઝરો છે એની અમારી સૂચનાની કોઈ અસર નથી થતી, તો અમારે શું કરવાનું? કેમ કે આપણે કાલે આખું પ્લાન જે ફાઇનલ કર્યું હતું કે આ રીતે કરવાનું છે. હા, એટલે જ મને કૌશિકભાઈ ની સૂચના મળી કે નથી કઈ બરાબર અમુક વિસ્તારમાં, એટલે હું નીકળી અત્યારે. અને બધી મેટર મારી સામે આવી જ. હું તમને હમણાં વિડીયો ફોટોગ્રાફ બધું સેન્ડ કરું છું. ચોક્કસ મને મોકલો. સવારે પણ ત્યાં આવીશ. હા હા, વહેલો ત્યાં આવીશ. હા હા, ચોક્કસ. ઓકે, થેન્ક યુ. ઓકે.
વોર્ડ નંબર 2 ચિત્તલ રોડના નગર સેવકના પ્રતિનિધિ હું રવિરાજ શેખવા. અહીંયા જ્યારે આપણે અખાડાની સામે શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ છે ત્યારે અનેક મહાનુભાવો, સીએમ સાહેબ, રાજ્યપાલ શ્રી તેમજ આ અમરેલી જિલ્લાના અને ગુજરાત રાજ્યમાંથી તમામ લોકો ત્યાં શસ્ત્ર પ્રદર્શનને નિહાળવા આવવાના. ત્યારે એની સામે જ ગંદકી, ઉકરડા, કચરા, બાવળના થડ જેવા આ રોડ ઉપરથી કચરો સાફ કરી અને બધું અહીંયા ઠલવવામાં આવ્યું. વિસ્તારના લોકોની રજૂઆત આવતા 8 દિવસ પહેલાં પણ મેં ફરિયાદ કરી હતી જે તે લાગતા વળગતાને. 2 દિવસ પહેલાં પણ કરી, છતાં નિરાકરણ ન થતા આજે મેં વિડીયોના માધ્યમથી અને ટેલિફોનિક પ્રમુખશ્રીને અને પ્રમુખશ્રી પ્રતિનિધિને જાણ કરેલ. ત્યારે આજે પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી પ્રતિનિધિ નગરપાલિકા એ સરપ્રાઇઝ વિઝિટમાં આવેલ. મેં સાથે રાખી એમને એ બધુંય દર્શાવ્યું, દેખાડ્યું. આપ વિડીયોના માધ્યમથી જોઈ શકશો, બરોબર. અને ત્યાં હોર્ડિંગને બોર્ડ માકી અને એને ઢાંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ એની સાફ સફાઈ કરવામાં આવતી નથી. ત્યારે હું આ વિસ્તારના જાગૃત પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં જેટલી લાઇટો બંધ છે, જ્યાં જ્યાં રોડ ઉપર પાણી ભરાય છે, શેરીમાં પાણી ભરાય છે, એ બધુંય પણ બતાવ્યું. આ તો સીએમ સાહેબનો, રાજ્યપાલશ્રીનો તેમજ 2 દિવસ તમામ નામ બનતા મહેમાનોનો આ માર્ગ છે. અહીંયા આખો જિલ્લો અને આખું રાજ્ય આવવાનું છે. ત્યારે આ ખરેખર ખૂબ હીન કક્ષાનું કામ કહેવાય કે આ કોઈ અધિકારીઓના પેટમાં પાણી હલતું નથી. ત્યારે અમે આ અધિકારીઓને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જો આનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આની ઉગ્ર રજૂઆત ઉપર સુધી કરશું અને અમે 30 સભ્યો નગરપાલિકામાં આંદોલન પણ કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય. શું નામ છે, શું હોદ્દો છે ને સરપ્રાઇઝ ચેકિંગ શું કહેશો? હું વૈશાલી સંદીપ માંગરોળિયા, અમરેલી પ્રમુખ નગરપાલિકા. આજે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું, કારણ શું? અત્યારે જે રાજ્ય કક્ષાનો જે આપણે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે, ગૌરવવંતી ઉજવણી થઈ રહી છે, અને તેમ છતાં સફાઈને લઈને આમ જનતાના ઘણી મને કમ્પ્લેનો આવી છે, એટલે મારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું. અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સહિત બીજી નગરપાલિકાઓ થકી અમને 400+ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ છે, છતાં સફાઈના નામે 0 છે. જે અત્યારે સીએમ સરનો રૂટ છે એનું અમે ચેકિંગ કર્યું, પણ એ રૂટમાંય અનેક જગ્યાએ સફાઈના નામે 0 છે. આ અંગે મેં મંત્રીશ્રી તથા કમિશનરશ્રીને પણ રજૂઆત કરી, અને જો આવું ને આવું એ કર્મચારીઓનું, સુપરવાઇઝરોનું વલણ રહેશે તો એની સામે કડક પગલાં લેવાશે.